જો આજનો આપણો જે બીજા ચેપ્ટરનો એક ટોપિક છે વિદ્યુત ભારોના તંત્રને લીધે વિદ્યુત સ્થિતિમાન. આપણે અગાઉ છે બિંદુવત વિદ્યુત ભાર છે એના વિદ્યુત સ્થિતિમાન છે એની ચર્ચા કરી હતી. જેમ કે કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર Q છે કે જ્યાંથી r જેટલા નિશ્ચિત અંતરે આવેલા બિંદુ P પાસે આપણે સ્થિતિમાન મેળવવું છે, તો એનું સૂત્ર આપણે લખતા હતા V = kQ/r. એટલે કે આ જે છે એ વિદ્યુત સ્થિતિમાન છે એ મૂળભૂત ફોર્મ્યુલા છે એક બિંદુવત વિદ્યુત ભાર માટે. અહીંયા આપણે જે છે વિદ્યુત ભારોના તંત્રની વાત કરવાની છે. તો વિદ્યુત ભારોનું તંત્ર ક્યારે બને કે જ્યારે એક કરતા વધારે વિદ્યુત ભારો હોય, જેમ કે 2 અથવા 2 કરતા વધારે વિદ્યુત ભારો છે એની જો ગોઠવણી આપેલી હોય, અને ત્યારે આપણે છે એ વિદ્યુત ભારોના તંત્ર વિશે વાત કરી શકીએ. તો આપણે એવું દર્શાવી શકીએ કે ધારી લઈએ કે અમુક જે વિસ્તાર છે એમાં વિદ્યુત ભારોનું તંત્ર છે એની રચના થાય છે. જેમ કે એક અહીંયા Q1 વિદ્યુત ભાર છે, આ બિંદુ પાસે Q2 વિદ્યુત ભાર છે, અહીંયા Q3 વિદ્યુત ભાર છે અને અહીંયા Q4 વિદ્યુત ભાર છે. તમે તંત્ર માટે ગમે એટલા વિદ્યુત ભાર છે કન્સિડર છે કરી શકો, પણ શરત એ કે એક કરતા વધારે વિદ્યુત ભાર હોવા જોઈએ તો જ તમે એ તંત્ર વિશે વાત કરી શકો. હવે આ જે બધા વિદ્યુત ભારોનું તંત્ર છે એના કારણે આપણે કોઈ એક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. ધારી લો કે P બિંદુ પાસે. P બિંદુ પાસે આ બધા વિદ્યુત ભારોનું વિદ્યુત સ્થિતિમાન છે એ આપણે મેળવવું છે. તો એના માટે મૂળભૂત રીતે આ સૂત્રનો ઉપયોગ થશે બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનનું, જેનું સૂત્ર છે V = kQ/r. જ્યાં r શું છે તો કે જે બિંદુએ તમારે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે ત્યાંથી તે વિદ્યુત ભારનું અંતર. તો સ્વાભાવિક છે કે આપણે આ બધા વિદ્યુત ભારો છે ત્યાંથી એ બિંદુના અંતર છે દર્શાવવો પડે. જેમ કે આ જે Q1 વિદ્યુત ભાર છે તો એ Q1 વિદ્યુત ભાર છે આપણે કહી શકીએ કે અહીંયાથી R1P ડિસ્ટન્સે આવેલું છે. R1P નો મતલબ એવો થાય કે Q1 વિદ્યુત ભાર છે તેનું P થી અંતર. સેમ જ રીતે જે Q2 વિદ્યુત ભાર છે એ Q2 વિદ્યુત ભાર છે એ R2P અંતરે આવેલ છે. તેવી જ રીતે બાકીના બંને વિદ્યુત ભાર છે એના ડિસ્ટન્સ આપણે આ રીતે દર્શાવી શકાય. આ R3P અને અહીંયાથી આ જે ડિસ્ટન્સ હશે R4P. સમજો બરાબર. હવે આપણે શું કરશું કે આ બધા વિદ્યુત ભારો છે એના કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે મેળવશું. તો એના માટે એક ખૂબ જ અગત્યના સિદ્ધાંતનો ઉપયોગ થાય જેનું નામ છે સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત એવું કહે છે, અને ઈ જ્યારે તંત્રની વાત હોય ત્યારે ખાસ કરીને એનો ઉપયોગ થતો હોય. જે આપણે અગાઉ વિદ્યુત ક્ષેત્ર છે એમાં પણ એની વાત કરી શકી કે n વિદ્યુત ભારોનું તંત્ર હોય તો એના માટે કોઈ પણ બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ થાય. સંપાતપણાનો સિદ્ધાંત શોર્ટમાં એવું કહે છે કે આ બધા જ વિદ્યુત ભારોનું અહીંયા જે પરિણામી વિદ્યુત સ્થિતિમાન મળશે એ દરેક વિદ્યુત ભારના વ્યક્તિગત વિદ્યુત સ્થિતિમાનના સરવાળા બરાબર હોય. વ્યક્તિગત વિદ્યુત સ્થિતિમાન એટલે શું તો કે જો આ Q1 છે તો એ Q1 ને લીધે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એનું વ્યક્તિગત વિદ્યુત સ્થિતિમાન કહેવાય. જેમ કે Q1 નું વિદ્યુત સ્થિતિમાન અથવા તો Q1 ના લીધે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોર્ટમાં આપણે લખશું V1 = kQ1/R1P. કારણ કે આ ડિસ્ટન્સ હશે R1P. આ મૂળભૂત ફોર્મ્યુલા છે એ પ્રમાણે જ આપણે ચાલશું. તેવી જ રીતે Q2, Q3 અને Q4 ના લીધે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે પહેલા આપણે Q2 છે એના કારણે વિદ્યુત સ્થિતિમાન લખશું. તો Q2 છે એના કારણે વિદ્યુત સ્થિતિમાન P બિંદુ પાસે મૂળભૂત રીતે આ સૂત્ર અનુસાર V2 = kQ2/R2P.
સેમ એ જ રીતે Q3 ના કારણે તો કે V3 KQ3 R3P લાસ્ટ Q4 ના કારણે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન તો કે V4 KQ4 R4P. આપણે આ ચાર વિદ્યુત ભારોથી તંત્ર લીધું, તમે n વિદ્યુત ભારની વાત કરી શકો, સમજો. હવે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર P બિંદુ પાસે પરિણામી સ્થિતિમાન બિંદુ P પાસે પરિણામી વિદ્યુત સ્થિતિમાન તો એ બધાનો છે એ સરવાળો કરવાનો થશે તો કે V V1 V2 V3 V4 બધાની કિંમત છે આપણે મૂકી દઈશું તો આ થશે KQ1 R1P KQ2 R2P KQ3 R3P KQ4 R4P. હવે તમે જોઈ શકો કે આ જે બધા છે એમાં કોમન શું નીકળે તો કે K. તો એ K ને કોમન લઈ લો, આ K છે ને કોમન લઈ લીધો તો કૌંસમાં શું રહેશે તો Q1 R1P Q2 R2P Q3 R3P Q4 R4P. તો આ જે છે મિત્રો Q1 Q2 Q3 અને Q4 છે એના લીધે P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન થશે. માની લો કે તમારે n વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન છે દર્શાવવું છે. અહીં આપતું આપણે n મો એક વિદ્યુત ભાર લઈ લઈએ Qn. તો એ Qn નું પહેલા તમારે અહીંયાથી ડિસ્ટન્સ દર્શાવી n મો જે વિદ્યુત ભાર છે એનું આપણે અહીં ડિસ્ટન્સ દર્શાવી તો એ થશે RnP. તો આ જે સૂત્ર છે એમાં એક છેલ્લું પદ છે એડ થઈ જાય n વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન n વિદ્યુત ભારો માટે. તો n વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન આપણે ખાલી આમાં એક જ પદ છે એડ કરવાનું થશે કે Q1 R1P Q2 R2P Q3 R3P Q4 R4P up to n મો જે વિદ્યુત ભાર છે તો કે Qn Rnp. અને તમે આ જે K છે એની કિંમત આ લખી શકો 1/4πε0 તોય ચાલે અને નો લખો ખાલી K લખો તો પણ ચાલે. તો આ જે છે આપણું n વિદ્યુત ભારોના લીધે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનના સૂત્રની વાત થઈ. હવે જો આના પછી એક આની સાથે જે ટોપિક છે એની ચર્ચા કરી કે જેમ આપણે પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ભારિત ગોળીય કવચના લીધે વિદ્યુત ક્ષેત્ર વિશેની વાત કરી, સેમ એ જ રીતે અહીંયા વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચ છે એના લીધે આપણે વિદ્યુત સ્થિતિમાન છે એની ચર્ચા કરવી છે. તો ત્યાં આપણે બે કન્ડિશન વિચારી હતી કે જે બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું હતું એ બિંદુ કાં તો ગોળીય કવચની અંદરના વિસ્તારમાં હતું અને કાં તો ગોળીય કવચની બહારના વિસ્તારમાં. તો એવી કન્ડિશન આયા પણ આપણે વિચારી શકીએ કે માની લો કે આપણે એક P બિંદુ છે આયા વિચારી કે જેનું આ ડિસ્ટન્સ છે એ હું કહી શકું કે r અંતર છે. r અંતરે આવેલા P બિંદુ પાસે આપણે જે છે એ વિદ્યુત સ્થિતિમાન છે એની વાત કરવી છે. તો અહીંયા કહી શકો કે r ગ્રેટર ધેન કેપિટલ R છે કારણ કે જે પાતળી ગોળીય કવચ છે એના ઉપર Q જેટલો ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે અને એની જે ત્રિજ્યા છે એ કેપિટલ R છે. તો હવે જે છે આપણે આ P બિંદુ છે એના પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન છે એની વાત કરવી છે. તો જો P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે આપણે એવું ધારવું પડે કે આ જે Q વિદ્યુત ભાર છે કે જે પાતળી ગોળીય કવચ ઉપર એની સપાટી ઉપર વિતરિત થયેલો છે એને તમારે એ સમગ્ર વિદ્યુત ભાર એ ગોળીય કવચના કેન્દ્રીય વિસ્તારમાં સમાયેલો છે એવું વિચારવું પડે. કારણ કે આપણે વિદ્યુત ક્ષેત્રમાં આ બાબતે ચર્ચા કરેલી છે.
કે જ્યારે સમગ્ર વિદ્યુતભાર ગોળીય કવચ ઉપર વિતરિત થયેલો હોય તો જ્યારે તમે કોઈ બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માંગો છો તો તમારે ત્યારે એવું ધારવું પડે અથવા તો ત્યારે એવી કન્ડિશન આવે કે ઈ સમગ્ર વિદ્યુતભાર જાણે કે આ સૂક્ષ્મ વિસ્તાર છે એમાં કેન્દ્રિત થયેલો છે કે આપણે જે સપાટી ઉપર q વિદ્યુતભાર દર્શાવેલો છે ધન વિદ્યુતભાર ઈ અહીંયા હોઈ શકે જેમ કે અહીંયા એટલે કે આજે q વિદ્યુતભાર છે ત્યાંથી p બિંદુનું અંતર કેટલું છે તો કે આ તો હવે સિમ્પલ p બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન બિંદુ p પાસે વિદ્યુત સ્થિતિમાન કે જે બિંદુ ગોળીય કવચની બહાર આવેલું છે પહેલી કન્ડિશન કવચની બહારના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન p બિંદુ ક્યાં આવેલું છે તો કે ગોળીય કવચની બહારના વિસ્તારમાં આવેલું છે તો ત્યાં તે બિંદુ પાસે જે વિદ્યુત સ્થિતિમાન થશે એનું સૂત્ર v kq/r થશે જ્યાં r ગ્રેટર ધેન કેપિટલ R છે તેનો મતલબ એવો થાય કે બિંદુ ક્યાં આવેલું છે તો કે કવચની બહારના વિસ્તારમાં આ વાત થઈ આપણે કવચની બહારના વિસ્તારમાં આવેલ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એના માટે ખાસ એક પોઈન્ટ યાદ રાખવાનો કે ત્યારે તમારે એવું ધારવું પડે કે ગોળીય કવચ ઉપરનો સમગ્ર વિદ્યુતભાર અહીંયા સૂક્ષ્મ વિસ્તાર છે અહીંયા કેન્દ્રિત થયેલો છે એટલે આપણે આ બધો વિદ્યુતભાર ભૂલી જવાનું છે અહીંયા સમાયેલો છે એવું આપણે વિચારવું પડે જે બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાન જેવી વાત થઈ હવે આગળ આપણે બીજી કન્ડિશન વિચારી કે ધારો કે બિંદુ P એ ગોળીય કવચની અંદર છે એટલે કે ગોળીય કવચના અંદરના વિસ્તારમાં છે જેમ કે આકૃતિમાં આપણે દર્શાવી શકીએ કે આ જ બિંદુ P છે એને હું અહીંયા વિચારું કે જેનું અહીંયાથી હું ડિસ્ટન્સ કહું r ડેશ એક ઉદાહરણ તરીકે આ જે બિંદુ છે P બિંદુ એને આપણે ક્યાં વિચારવું છે તો કે ગોળીય કવચના અંદરના વિસ્તારમાં ત્યારે પણ તમારે એવું ધારવાનું કે આ જે સમગ્ર વિદ્યુતભાર છે ક્યાં કેન્દ્રિત થયેલો છે એના કેન્દ્રીય વિસ્તારમાં તો તે બિંદુ પાસે ગોળીય કવચના અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે એનું મૂલ્ય થશે v kq/r જો મિત્રો આને ખાસ સમજવાનું છે કે આપણે આ કેપિટલ R શા માટે લખ્યા સિમ્પલ ઈ એટલા માટે કારણ કે ગોળીય કવચના અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય સમજો ગોળીય કવચના અંદરના કોઈ પણ બિંદુએ તમે વિદ્યુત ક્ષેત્રની વાત કરો તો એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે શૂન્ય થશે એટલા માટે તે અંદર આવેલા કોઈ પણ બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન છે અચળ થાય અને અચળ એટલે કેટલું તો કે સપાટી પરના બિંદુ માટે જે વિદ્યુત સ્થિતિમાન હોય એટલું જેમ કે જો આ જે બિંદુ P છે એ P બિંદુ અહીંયા વિચારો એટલે કે સપાટી ઉપરથી ગોળીય કવચની સપાટી ઉપર તો એ ગોળીય કવચની સપાટી પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે આટલું થાય v kq/r આ ગોળીય કવચની સપાટી પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાનની વાત થઈ આ જ વિદ્યુત સ્થિતિમાન અંદર આવેલા કોઈ પણ બિંદુ માટે એક સમાન જ થાય તમને એવો પ્રશ્ન કરે કે ગોળીય કવચ છે એની ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર છે તો 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવો તો અહીંયા તમારે આ જે સૂત્ર છે મૂળભૂત સૂત્ર kq/r એ અનુસાર r ડિસ્ટન્સ છે 5 સેન્ટીમીટર લેવાનું ન થાય ઈ ડિસ્ટન્સ તમારે કેટલું હોય તો કે ગોળીય કવચની જે ત્રિજ્યા આપેલી છે અને ગોળીય કવચની ત્રિજ્યા કેટલી આપેલી છે તો કે 10 સેન્ટીમીટર તો ત્યારે તમારે 10 સેન્ટીમીટર અંતર લેવું પડે માટે ગોળીય કવચના અંદર કોઈ પણ બે બિંદુની તમે વાત કરો જેમ કે હું એમ કહું કે એક બિંદુ છે અહીંયા સિમ્પલ P1 દર્શાવું છું બીજું બિંદુ છે અહીંયા P2 દર્શાવું આ બંને બિંદુ છે ગોળીય કવચની અંદરના વિસ્તારના બિંદુઓ છે ઈ બંને બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સરખું જ હોય
P1 માટે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય V1 બરાબર તો કે kq/r. સેમ P2 માટે વિદ્યુત સ્થિતિમાન P1 ને P2 ગોળીય કવચની અંદર આવેલા છે અને આ વિદ્યુત સ્થિતિમાન સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું જ હોય તો અહીંયા પણ વિદ્યુત સ્થિતિમાન હશે kq/r. હવે આપણે બંને બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈ ડેલ્ટા V બરાબર ડેલ્ટા V એટલે શું તો કે P1 અને P2 ના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલા માટે V1 V2 તો અહીંયા થશે kq/r kq/r 0. ડેલ્ટા V શું થશે 0. એનો મતલબ એવો થાય કે ગોળીય કવચના અંદરના કોઈ પણ બે બિંદુઓ છે એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હંમેશા શૂન્ય થાય. એટલા માટે તમે કોઈ પણ વિદ્યુત ભાર હોય એ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવો છે. સમજો વિદ્યુત ગોળીય કવચના અંદરના વિસ્તારમાં આવેલા કોઈ પણ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે શૂન્ય. એટલા માટે તમારે કોઈ પણ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવો છે તો એ દરમિયાન થતું કાર્ય શૂન્ય થશે. એના માટે તમારે કોઈ પણ કાર્ય કરવું પડશે નહીં કારણ કે ત્યારે કાર્યશીનું મૂલ્ય શું થશે શૂન્ય. સિમ્પલ. હવે જો આપણે અહીંયા શું વિચારી છે કે એક આપણે આલેખની ચર્ચા કરી કે જે આલેખ વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો હોય. સિમ્પલ. અહીંયા વિદ્યુત સ્થિતિમાન લઈશ અને અહીંયા હું ડિસ્ટન્સ એટલે કે અંતર લઈશ r. હવે પહેલા જે છે આપણે ગોળીય કવચ છે એના અંદરના વિસ્તારથી સ્ટાર્ટ કરશું. તમે ગોળીય કવચના અંદરના વિસ્તારથી જેમ જેમ આગળ વધશો એમાં વચ્ચે આવતા કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક જ મૂલ્યનું હોય. અને કેટલું તો કે kq/r આના જેટલું. પછી તમે જેમ અહીંયાથી આગળ જશો એટલે કે જ્યારે આ જે અંતર છે એનું મૂલ્ય r બરાબર r થાય એટલે હવે તમે ક્યાં પહોંચી ગયા તો કે ગોળીય કવચ ઉપર. અહીંયાથી તમે જેમ બહાર જાઓ એમ ડિસ્ટન્સ વધશે અંતર વધશે એટલે વિદ્યુત સ્થિતિમાન છે એમાં ઘટાડો થાય. તો સિમ્પલ ત્યારે તમારે છે એ આ રીતે દર્શાવવું પડે આલેખ. કારણ કે જેમ અંતર વધશે એમ વિદ્યુત સ્થિતિમાન છે 1/r અનુસાર એમાં શું થશે ઘટાડો. તમે જો ઇન્ફિનિટી અંતર માટે વાત કરો કે અનંત અંતરે આવેલા કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું તો ઈ જે મૂલ્ય છે એમાં r બરાબર ઇન્ફિનિટી મૂકો એટલે જવાબ આવશે 0. એટલા માટે એવું કહી શકાય કે તમે કોઈ પણ બિંદુને અનંત અંતરે વિચારો છો તો ત્યાં જે વિદ્યુત સ્થિતિમાન છે 0 થાય. બીજી વસ્તુ કે ગોળીય કવચના અંદરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય kq/r એટલે કે મહત્તમ. જો આ જે ભાગ થઈ આટલા વિસ્તારની વાત થઈ એટલે કે અહીંયાથી સ્ટાર્ટ થશે ત્યાંથી લઈને r સુધી તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન છે મેક્સિમમ હોય V maximum બરાબર kq/r. પછી જેમ r ની કિંમત વધશે અહીંયાથી ગોળીય કવચથી તમે જેમ આગળ જશો એમ વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થશે. તો આ જે છે આપણે ગોળીય કવચ છે એના લીધે વિદ્યુત સ્થિતિમાન છે એની ચર્ચા કરી. તો બોર્ડ સીમાં બરાબર ધ્યાન આપીને તમને જે યોગ્ય લાગે એ તમે લખી શકો.